એન્ટ્રી ગેટ અને પછી અમે એકચ્યુઅલી હોન્ડા માંથી ઉતરી ગયા. આ હે મારા કાકા. આમ જો તમે આને તો ઓળખતા જઈશો. આમ જો આ ગાડી લઈને આવ્યા. આ જો સાગર કી ઓલી ગાડી આપડી તમે જો. અને અમે આ મંદિર આવ્યા કોમેન્ટ કરી દેજો. તો અમે આયલા અંદર અને જો અહીંનો નજારો. આ છે સાગર ને આ હે આપણે ગોવિંદ. મહિલા જઈ અંદર જઈએ હવે. ચાલો હવે અંદર જઈને બતાવું તમને. તો તમે અહીંયા પણ દર્શન કરી લ્યો. કોઈ અમારે ઢીલું કરે એનું ઢીલું કરતો હોય કઈ ખબર નહીં. કાંઈ લગન થઈ જાય એનું. પછી જો તમે વ્યૂ મસ્ત આવો અહીંયા જોઈ લો તમે. હજી ઓલા મંદિરે જઈને તમને બતાવી. તમે જુઓ અમે અહીંયા રખડી આજ આખો દિન રખડી છીએ. આ જાગરણ હતી ને તોય રખડી રેડિયર ની કોઈને નહીં. તમે જો ખાલી મજા આવે તો જ. આમ જો અમારા કાકા શું કે કેવું બનાવ્યું તમે જોઈ લ્યો. અને આ બાજુનો નજારો તો જુઓ તમે ખાલી એક નંબર હે. આમ જો આ બાજુનો નજારો. તો અમે અહીંથી નીચે સીડી ઉતરતા જઈએ. હવે આગળ શું આવે કઈ ખબર નહીં. તો હાલો હવે મળીએ આગળ. કરો દર્શન તમે જોઈ લ્યો. અને જો આઈલા આવ્યા સાગરભાઈ ફૂલ ચડાવે જોવો તમે. તો અમે નીચે આવ્યા તો જોવો શંકર દેખાય. હવે હાલો તમને આગળ બતાવું. તો અહીંયા નીચે આવ્યા તો જોવો કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખાઈ ગઈ. અને આપણે મારા કાકા એ પગે લાગીએ. તમે જો એનો નજારો. તો અહીંયા બીજું મંદિર પણ હતું. જો અહીંયા કરી લો દર્શન. શંકર ભગવાનનું હતું મંદિર. અહીંયા પણ કરી લો દર્શન. જો તમે અમે ખાવા એ હિચકા અને આઈનો નજારો તમે જો. આ છે આપણે સુમિત જો તમે વિજય હિચકા ખાય. ઓલા બે જો શું કરે. હા જો. અને જો મારા કાકા જો સૈડા ઓલા માથે લપટણીયા માથે. અને હું આ હિચકા ખાવું. હાલો તો હવે તમને હજી નવું બતાવી આગળ. હાલો મળીએ આગળ. આમ જુઓ તમે નાના છોકરાઓનું લપટણીયા ખાવાનું ચડી ગયા મારે. તમે જો ચાલ વાત સીધો અહીંયા કઈ પગથિયા ચાલુ ને જો તમે અહીંયા ગેટમાં કઈ લખેલું નથી. આમ જો તમે અમે છો નીકળી પડ્યા રખડવા. તમે જો નજારો જો આમ જો નજારો. આયો વિજય હડી ગાડી. અને ઓલા જો ચારે ચાર હતા એ પછી ભાઈ હડી જો તમે. આમ જો અહીંનો નજારો પણ એક નંબર આવ્યો. હવે અમે ટેકરીએ પૂગવા આવ્યા. હાઈલા જઈ થોડી ઘડી કાઢી. હાલો તો હવે તમને બતાવો આગળ જઈ કેવી રીતે મસ્ત લેવાનું. જો તમે વ્યૂ એમ આવે. હાલો બધી આગળ. बातें बातें करते करते रात कट जाएगी. गंजना लेरी मामा गंजना लेरी જો. પછી તો અમે છો નીકળી ગયા અહીંથી. તમે જો હવે અમે જઈ બીજા મંદિરે. ત્યાં જઈને બતાવી. હાલો સીધો જો અહીંયા બીજું મંદિર અમને દેખાઈ ગયું. અમે વારી લીધું હોન્ડા. જો તમે હા હે મંદિર મસ્ત કાનું લોકેશન. ऐसे तो जो अगर आइंदा को तोड़ा पड़े तो रात को रामलाल के साथ सोना पड़ेगा. ये रामलाल कौन? गली का कुत्ता. हम जो તમે બે બાજી है અને વિજય. वो तो अच्छा हुआ कि आप बीच में आ गए. हां बेटा कान के नीचे मारता तो 32 ही हाथ में आ जाती. लगता नहीं ना रूप नहीं देखा उसने. સાગર બે જો આમાં આવું બધું બનાવ્યું છે. આમ જોઈ લ્યો પછી ગયો સુમિત. મેં હું ઉભો જો તમે આમ જોઈ લ્યો. આ ત્રણે ત્રણ જોઈ લ્યો.
પછી તો જો બીજા મંદિરે આવી ગયા ને અને અહીંનો નજારો જોવો તમે. આમ જો અનિલભાઈ છે, અનિલ કાકા, પછી ગુગો અને આપણે છે વિજય, અને આ હે આપણે ગોવિંદ, અને જો સાગર તો લબડી ગયો હે. આમ જો પગથિયા જોઈને હરેરી ગયો હે. તમે બતાવો આગળ ઉપરનો નજારો બતાવી તમે જોઈ જો. હાલો તો હવે મળીએ આગળ આપણે. પછી તો જો આટલે અધર આવી ગયો હું એકલો, અને વિજય મારી હારે હે જો. અને આ વાંકાનેર નો નજારો તમે જુઓ. આવું હે વાંકાનેર માં. આમ જો આ મારા કાકાની હલાવે છે, સાગર ની હલાવે છે, જુઓ તમે. હરવે હરવે ધીમે ધીમે હલાવે. હાલો તો હવે ઉપર જઈને બતાવું. તો સાગર અહીંયા બેસી ગયો, ગોવિંદા બેસી ગયો, ઓલો જો જાય આગળ, અને અમારા કાકા, અને જો આ વિજય બેઠો હે. હજી મારા કાકા એક આમ નજારો જોવો તમે. એક નંબર હે ને જુનાગઢ નો વ્યૂ આવતો હોય ને જેવું હો. તમે જો અંદર કરી લો દર્શન. અને જો હવે વાંકાનેર નો લુક તમે જોઈ લ્યો. આવું એક એક વાંકાનેર જોવો તમે. હવે અમે જઈ જૂની હવેલી બાજુ. આ 6:06 આજ સવારના 10 વાગ્યાના નીકળી ગયા જો. હવે જો ગોવિંદ કે હવે જો મસ્ત કાના મંદિર દર્શન બધા કરી લીધા. હવે અમે જઈએ બીજી જૂની હવેલી બાજુ. હાલો મળીએ આગળ. હા જો જૂની હવેલી ભયા રાજાની તમે કોમેન્ટ કરી દેજો. વાંકાનેર વાસી કરી દેજો કોમેન્ટ. પછી અમે કર્યું ધીમે ધીમે ઉતરવાનું ચાલુ. અને જો ચંપલ બંપલ પહેરે જો બધા હિલાવે ધીમે ધીમે આસ્તા આસ્તા હિલાવે. ચાલો હવે અમે આમ જઈ ક્યાંક બીજી બાજુ જઈ, અને અહીંયા મંદિરે અહીંયા હાલી જાય, અને અહીંયા જઈ બતાવી. અને પછી અહીંયા પહોંચી ગયા જો અમે મામાદેવ ના મંદિરે. જો બીચના ચાર